હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે નેચરલ ટેન અને નેચરલ સાઇન એ કઈ રીતે જોવાય તે શીખીશું. હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થતો હશે કે સાહેબ આપણે ચેપ્ટર નંબર 4ના દાખલા હજુ બાકી છે. હા, સાચી વાત છે કે ચેપ્ટર નંબર 4ના દાખલા બાકી છે. એનું એક કારણ છે કારણ કે ચેપ્ટર નંબર 4ના દાખલા ચલાવતા પહેલાં મારે તમારા કેટલાક કન્સેપ્ટ હજી ક્લિયર કરવાના બાકી છે. એટલે હું સ્ટેપ બાય સ્ટેપ બધા જ કન્સેપ્ટ ક્લિયર કરી રહ્યો છું. તમે જુઓ તો આની પહેલાંના લેક્ચરમાં આપણે ઓલ એસ ટીસી નિયમ વિશે વાત કરી. આ ઉપરાંત મેં તમને ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો શોધતા શીખવાડ્યા. આજના લેક્ચરમાં આપણે નેચરલ સાઇન અને નેચરલ ટેન કઈ રીતે જોવાય એની વાત કરવાના છે. તો આ બધી જ વસ્તુઓનો ઉપયોગ ચેપ્ટર નંબર 4ની અંદર થવાનો છે. એટલે જ્યારે પણ આપણે ચેપ્ટર નંબર 4ના દાખલા ચાલુ કરીએ ગણવાના, ત્યારે આપણને કોઈ તકલીફ ના પડવી જોઈએ. એટલે હજી સુધી આપણે ચેપ્ટર નંબર 4ના દાખલા બાકી રાખેલા છે. પણ હવે ટૂંક જ સમયમાં આપણે ચેપ્ટર નંબર 4ના દાખલા સ્ટાર્ટ કરીશું. બીજી એક વસ્તુ, ઘણા વિદ્યાર્થીને એ પણ પ્રશ્ન થતો હશે કે સાહેબ ઘડીકમાં આ ચેપ્ટરની થિયરી ચાલે છે, ઘડીકમાં ચેપ્ટરના દાખલા ચાલે, તો અમારે શું કરવાનું? તો સિમ્પલ, તમારે દાખલા અને થિયરીનો અલગ ચોપડો બનાવવાનો છે. જો અત્યાર સુધી તમે ભેગું લખતા હોય તો કંઈ વાંધો નહીં. હવે ચેપ્ટર નંબર 4થી તમારે દાખલાની અલગ નોટ્સ બનાવવાની છે, થિયરીની અલગ નોટ્સ બનાવવાની છે. આ ઉપરાંત હું તમને જે પણ બધી બેઝિક વસ્તુઓ ચલાવું છું, ભૌતિક રાશિ છે, ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો છે, ઓલ એસ ટીસી નિયમ છે કે વિકલન છે, સંકલન છે, આ ઉપરાંત તમે તમારી જાતે ચેપ્ટર વાઇઝ જે અગત્યના સૂત્રો આવતા હોય, તમને એવું લાગતું હોય ક્ષેત્રફળ ઘનફળના સૂત્રો છે, તો એની એક બેઝિક માટેની અલગ નોટ બનાવી શકો છો. તો આ રીતે તમારે બધું બાયફર્ગેશન કરવાનું છે. દાખલાની અલગ નોટ, થિયરીની અલગ નોટ, બેઝિકની અલગ નોટ, બધું એક જ નોટમાં ભેગું નથી લખવાનું. તો શું થશે કે ક્યારેક તમારે કોઈ ચેપ્ટરના દાખલા જોઈતા હશે તો તમારે આખી નોટ ફોળવવી પડશે. તમારે વિકલન શીખવું હશે, ફરી યાદ કરવું હશે તો તમારે વિકલન ગોતવું પડશે કે ભાઈ મેં કઈ નોટ્સની અંદર લખેલું હતું. ઓકે, તો હવે દરેક વિદ્યાર્થી થિયરી, દાખલા અને બેઝિકની અલગ અલગ નોટ્સ બનાવશે. અને દોસ્તો, જે પણ વસ્તુ અત્યાર સુધી ચાલી ગયેલી છે એ દરેક વસ્તુનું તમારે દર અઠવાડિયે કે 15 દિવસે રિવિઝન કરતા રહેવું પડશે. તો જ એ બધી વસ્તુઓ તમને યાદ રહેશે. નહીં તો જો તમે આગળનું ભણતા જશો અને પાછળનું કશું જ જો તમે કરશો નહીં, તો પાછળનું કદાચ એવું બનશે કે જ્યારે પરીક્ષા લેવામાં આવશે સ્કૂલની અંદર કે ક્લાસની અંદર કે ગમે ત્યારે, તો તમને કશું યાદ જ નહીં હોય. એટલે દરેક સબ્જેક્ટની અંદર જે તે વસ્તુઓનું તમારે સમયાંતરે રિવિઝન કરવું પડશે. રિવિઝન કરશો તો જ તમને યાદ રહેશે, નહીં તો તમે બધું જ શીખેલું ભૂલી જશો. ઓકે, બહુ લાંબી વાત ના કરતા આપણે આજનું લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો તમારે એક લોગ ટેબલ વસાવવાનું છે. તમે સ્ટેશનરીમાં જશો એટલે 5-7 રૂપિયાનું લોગેરિથમ તમે કહેશો એટલે તમને આપશે. બહુ મોંઘું નથી લેવાનું, આપણે એકદમ સસ્તું 5-7 રૂપિયાનું લઈશું દુકાને છે. હવે દોસ્તો, નેચરલ ટેન અને નેચરલ સાઇન હું તમને શીખવાડું છું. તમે કદાચ લોગ ટેબલ લઈને આવશો તો એની અંદર લોગેરિથમ સાઇન અને લોગેરિથમ ટેન પણ હશે. તો સૌથી પહેલાં તો તમારે આની ઉપર ફોકસ કરવાનું છે. આ નેચરલ ટેન્જન્ટ જે લખેલું છે એ ઘણીવાર એવું થશે કે મેં તમને શીખવાડી દીધું, તમે જાતે પ્રયત્ન કરતા હશો તો મેં તમને વેલ્યુ શીખવાડી છે નેચરલ ટેન્જન્ટની અંદર, અને મેં તમને ઉદાહરણ આપ્યા હશે તો ઉદાહરણની વેલ્યુ મેં આમાંથી શોધી હશે અને તમે ગોતતા હશો લોગેરિથમ ટેન્જન્ટની અંદર, તો તમને નહીં મળે. એટલે પહેલાં તો દરેક વિદ્યાર્થીએ આ તમારું જે લોગ ટેબલ લાવ્યો હોય ને તમે જેની અંદર પ્રેક્ટિસ કરતા હોય એની અંદર નેચરલ ટેન્જન્ટ અથવા નેચરલ સાઇન એવું લખેલું હોવું જોઈએ. હવે આને આપણે થોડુંક સમજી લઈએ. તો અહીંયા તમે જુઓ ને તો પહેલું જે કોલમ છે એની અંદર બધી જ વેલ્યુ ડિગ્રીની અંદર આપી છે. શરૂઆત થઈ છે 0થી. 0, 1, 2, 3, 4, 5, 6, 7 અપ ટુ અહીંયા 44 સુધી છે નીચે, અને અહીંયા 45થી લઈને 89 સુધીની વેલ્યુ તમને ડિગ્રીની અંદર આપેલી છે. પહેલા કોલમની અંદર બધી જ વેલ્યુ ડિગ્રીની અંદર આપેલી છે. હવે તમે આ રોને જો તો એમાં તમને બે વેલ્યુ આપેલી છે, 0, 6, 12, 18, 24, 30, 36, 40, 48, 54. પછી નથી આપ્યું. કેમ? કારણ કે આપણને ખબર છે કે 1 ડિગ્રી એટલે કેટલા થઈ જાય, તો 1 ડિગ્રી એટલે આપણને ખબર છે કે 60 મિનિટ થઈ જાય. એટલે અહીંયા 54 ડિગ્રી સુધી આપણને આપેલું છે. હવે તમે નીચે જુઓ તો અહીંયા તમને 0.0 ડિગ્રી, 0.1 ડિગ્રી, 0.2 ડિગ્રી,
0.3 ડિગ્રી, 4 ડિગ્રી, 0.5 ડિગ્રી, 0.6 ડિગ્રી, 0.7 ડિગ્રી, 0.8 ડિગ્રી, 0.9 ડિગ્રી. આ કઈ રીતે છે? તો સિમ્પલ છે. તો અહીંયા જે વેલ્યુ છે ને એ ડિગ્રીમાં છે, ઉપર જે વેલ્યુ આપી છે ને મિનિટમાં છે. ફરી વાર કહું છું, અહીંયા જે નીચે તો અહીંયા નિશાની કરેલી છે ડિગ્રી, એટલે ખબર પડે છે. ઉપરની જે વેલ્યુ છે મિનિટમાં આપેલી છે. હવે ડિગ્રીમાંથી મિનિટમાં જવું હોય તો કઈ રીતે જવાય? તો આપણને ખબર છે કે 1 ડિગ્રી બરાબર કેટલી મિનિટ? તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. તો 0.9 ડિગ્રી માંથી મારે મિનિટમાં જવું હોય તો 0.9 ને મારે કેટલા વડે ગુણવા પડે? 60 વડે ગુણવા પડે. તો 0.9 ને હું 60 વડે ગુણું તો ગુણી નાખો. ચલો 0.9 ગુણ્યા 60 કરો, કેટલા મળે છે? તો 0.9 ગુણ્યા તમે 60 કરશો, 0.9 ગુણ્યા 60 તો તમને મળી જશે 54. ઓકે. એ જ રીતે આ 0.8 ડિગ્રી કેટલા વડે ગુણીશું? 60 વડે 48 મળી જશે. ઓકે. આ 0.1 ડિગ્રી કેટલા વડે ગુણીશું? 60 વડે આપણને 6 મિનિટ મળી જશે. તો ઉપર બધી વેલ્યુ શેમાં આપી છે? મિનિટમાં આપી છે. અહીંયા નીચે બધી વેલ્યુ શેમાં આપેલી છે? ડિગ્રીમાં આપેલી છે. અને તમે આ લેક્ચર જોતા હોય એ તમે લેક્ચર જોવાની શરૂઆત કરો પછી તમને લાગે કે ભાઈ આપણી જોડે આ ટેબલ છે તો બહુ સારી વસ્તુ છે, અને ના હોય તો ટેબલ વસાવીને પછી આ લેક્ચર જોશો ને તો તમારા માટે બહુ ઇઝી થઈ જશે. હવે આ જુઓ તો અહીંયા તમને મેઇન ડિફરન્સ આપેલો છે, જેમાં 1 2 3 4 5 તમને અહીંયા લખેલો છે. ઓકે. તો અહીંયા બધી વેલ્યુ શેમાં છે? ડિગ્રીમાં છે, કોલમની અંદર. પછી અહીંયા તમે વેલ્યુ જુઓ તો આપણને ડિગ્રીમાં આપેલી છે અને મિનિટમાં આપેલી છે. હવે દોસ્તો એક બીજી વસ્તુ અહીંયા ધ્યાન આપો કે અહીંયા તમે પહેલા કોલમની અંદર જોશો ને ધ્યાનથી, તો અહીંયા આ જે વેલ્યુ છે એની આગળ પોઈન્ટ કરેલો છે 0.1763. 0.1763. હું થોડુંક ઝૂમ કરીને તમને બતાવું એટલે ખ્યાલ આવે. 0.1763. જો તમે જો તો બધામાં અહીંયા પોઈન્ટ કરેલો છે, એ અહીંયા બધામાં પોઈન્ટ્સ કરેલો છે પહેલા કોલમમાં જે વેલ્યુ છે. પણ બીજા કોલમની અંદર જે પણ વેલ્યુ છે ને એમાં કોઈ પોઈન્ટ નથી કરેલો. તો આ પોઈન્ટ છે ને બધાની આગળ છે. 0.1763, 0.1781, 0.1799, 0.1870. અહીંયા સમજાવું એટલે વધારે ખ્યાલ આવશે. જો અહીંયા શું લખેલું છે? 1.7321 છે, પણ આની પાછળની જે બધી વેલ્યુ છે એમાં તો ખાલી પોઈન્ટ વગરની વેલ્યુ આપી. તો આ એક પોઈન્ટ છે ને બધાની આગળ લાગેલો છે. 1.7391, 1.7461, 1.7532, 1.7603, 1.7675. સમજો બરાબર છે. આ પહેલા કોલમની અંદર આપણે આપ્યું છે 2.2460, તો 2.2566, 2.2673, 2.2781. આ રીતે થશે. અહીંયા આપણને પહેલા કોલમની અંદર આપેલું છે 3.7321, તો ભાઈ 3.7583, 3.7848. એટલે આ ખાસ સમજો, પહેલા કોલમમાં આપણને જે આપેલું એ બધી પાછળની વેલ્યુમાં આપણે આગળ લગાવી દેવાનું છે. ઓકે, ક્લિયર આટલું? ચલો હવે પોઈન્ટ્સ દેખાતો નથી, પણ આ બાજુ આપણે એકવાળી વેલ્યુ દેખાય છે એટલે આપણે આ બાજુની જ વેલ્યુ લઈશું એટલે તમને બહુ કન્ફ્યુઝન ના થાય. હવે દોસ્તો આ જોવાનું કઈ રીતે છે તો પહેલાં આપણે સમજી લઈએ થોડુંક બેઝિક. ધારો કે હું તમને કહું થીટા ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી અને 54 મિનિટ છે. આ વેલ્યુને બે રીતે મેં તમને લખતા શીખવાડી છે, કાં તો ડિગ્રીમાં પણ લખાય અને મિનિટમાં પણ લખાય. ધારો કે મિનિટમાં લખો તો 1 ડિગ્રી એટલે કેટલી મિનિટ થાય? 60 મિનિટ થાય. 60 મિનિટ, તો 60 ડિગ્રી 1 મિનિટ બરાબર 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. તો 60 મિનિટ વત્તા 54 મિનિટ કરો એટલે મને થીટા બરાબર મળી જાય 114 મિનિટ થાય. હવે જો મારે આને ડિગ્રીમાં લખવું હોય તો 1 ડિગ્રી પ્લસ હું 54 ને 60 વડે ભાગી નાખું એટલે ડિગ્રીમાં જતો રહું. તો અહીંયા થશે 1 ડિગ્રી વત્તા 0.9 ડિગ્રી એટલે થીટા બરાબર થશે 1.9 ડિગ્રી. આવું આપણે શીખેલા છીએ, બરાબર છે. હવે મારે ધારો કે 1.9 ડિગ્રીની વેલ્યુ જોઈતી છે. 1.9 ડિગ્રી આને બે રીતે પણ લખી શકાય. થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટ અથવા થાય 1.9 ડિગ્રી. તો તમારે શું કરવાનું? 1.9 એટલે આ રહ્યું 1, એ આ 1 અહીંથી આયા આગળ આયા 0.9 અહીંયા આ વેલ્યુ આપણને મળી. કેટલી વેલ્યુ મળી? ધારો કે મારે 10 આ રીતે મારે લખવું પડશે કે મારે 1.9 ડિગ્રીની વેલ્યુ શોધવી છે. તો કઈ રીતે શોધાશે? તો 1 વત્તા 0.9, તો 1 તો આ રહ્યા ડિગ્રીની અંદર
અને એમાં આપણે આગળ આવ્યા 0.9 એટલે મને મળે 0.0332 મળ્યું. અથવા મારે 1 ડિગ્રી અને 54 મિનિટની વેલ્યુ શોધવી છે. 1 ડિગ્રી અને 54 મિનિટ. તો આ 1 ડિગ્રી આ રહ્યા અને આ 54 મિનિટ અહીંયા છે એટલે મને આ જ વેલ્યુ મળશે 0.0332 મળશે. ઓકે દોસ્તો, આ બાજુનું ઉદાહરણ લો એટલે તમને ખબર પડે. ધારો કે 1045ની વેલ્યુ શોધી છે. આ તો આખા ગામને ખબર જ છે કે 1045ની વેલ્યુ કેટલી થાય, બરાબર. હવે 1045 ડિગ્રી એટલે આનો અર્થ શું છે? 45 ડિગ્રી 0 મિનિટ અથવા 0 ડિગ્રી, બરાબર છે. તો આપણે 45માં જોવાનું. 45 આ રહ્યા દેખાય છે દરેક જણા? 45 દેખાય છે, યસ. 45 ને 0 મિનિટ, આ રહી 0 મિનિટ કેટલા છે? 1.00. તો 1045ની વેલ્યુ આપણને બધાને ખબર જ હતી. કેટલી હતી? 1 હતી. કોઈ કે સાહેબ મારે 1030ની વેલ્યુ શોધવી છે. 1030ની વેલ્યુ કેટલી છે? 1/√3 છે, બરાબર. આનો ભાગાકાર કરો એટલે તમને એની વેલ્યુ મળી જાય. પરંતુ તમારા ટેબલની અંદર જોયું છે કે 1030ની વેલ્યુ કેટલી છે. તો જોઈએ 30 ડિગ્રી, 30 ડિગ્રી 0 મિનિટ. તો અહીંયા તમે જુઓ 30 દેખાય છે? 30 ડિગ્રી 0 મિનિટ. તો પોઈન્ટ, આની આગળ પોઈન્ટ છે, 0.5774. ભાગાકાર કરીને જોઈ લેજો, લગભગ તમને આની આજુબાજુ જ મળશે 0.5774. હવે ધારો કે તમારે 1060ની વેલ્યુ જોઈ છે. 1060ની વેલ્યુ જોઈ. 1060ની વેલ્યુ આપણને ખબર છે કેટલી? √3 થાય. તો 1060ની વેલ્યુ હું અહીંયા જોઉં. ક્યાં ગઈ? યસ, આ રહી. બોલો તો દેખાય છે તમને કેટલી છે? 1060. 60 ડિગ્રી એટલે 60 ડિગ્રી 0 મિનિટમાં જોવાની કેટલી છે? 1.7321. તો આની વેલ્યુ થઈ જશે 1.7321. ઓકે દોસ્તો, એકદમ સિમ્પલ છે આ શોધવાનું. ચલો હવે હું તમને આવું કહું, આ બાજુથી ઉદાહરણ લો એટલે તમને દેખાય કે મારે 50.3 ડિગ્રીની વેલ્યુ શોધવી છે. 50.3 ડિગ્રી. તો જુઓ 50 ડિગ્રી 50.3 એટલે 50 ડિગ્રી પ્લસ 0.3 ડિગ્રી, બરાબર. તમારે શેમાં જોવાનું છે? તો તમારે જોવાનું છે 50 ડિગ્રી અને અહીંયા ઉપર જોવાનું તમારે 0.3 ડિગ્રીમાં જોવાનું, બરાબર છે. તો 50 ડિગ્રી અને આ રહ્યા 0.3, બરાબર. તો અહીંયા તમને વેલ્યુ કેટલી મળે છે? 20.45 મળે છે. પણ મેં તમને કીધું કે અહીંયા આગળ શું છે? 1 પોઈન્ટ, એટલે અહીંયા આપણે લખીશું 1.2045. તો 50.3 ડિગ્રીની વેલ્યુ થઈ ગઈ 1.2045 થઈ ગઈ. હું તમને આવું પૂછું કે 55 ડિગ્રી અને 24 મિનિટની વેલ્યુ શોધો. 55 ડિગ્રી અને 24 મિનિટ. તો તમારે શું કરવાનું? ટેબલની અંદર આ 55 ડિગ્રી પાસે આવવાનું, ત્યાંથી સીધા જવાનું. તો પહેલાં શું આવશે? 0 આવશે, પછી 6 આવશે, પછી 12 આવશે, પછી 18 આવશે, પછી શું આવશે? 24 મિનિટ આવશે. તો અહીંયા જવાનું, બરાબર. અહીંયા જે વેલ્યુ મળે એ આપણે જોવાની છે, બરાબર છે. 55 ડિગ્રીથી સીધા. તો આ રહ્યા 55 ડિગ્રી. ચલો 55 ડિગ્રીથી હું સીધો ગયા. કેટલા મળ્યા મને? 44.96. પણ આગળ કેટલા છે? 1 પોઈન્ટ. તો અહીંયા આપણે શું લખીશું? અહીંયા આપણને મળ્યું 1.4496. કન્ફ્યુઝ ના થતા 1 પોઈન્ટ ક્યાંથી લાવ્યો? તો અહીંયા મેં તમને કીધું કે પહેલા કોલમની અંદર પોઈન્ટની આગળ જે છે એ બધી જ વેલ્યુની આગળ લાગશે. 1 પોઈન્ટ છે તો અહીંયા 1 પોઈન્ટ. તો 55 ડિગ્રી 24 મિનિટની વેલ્યુ થઈ ગઈ 1.4496 થશે. ઓકે, હવે ધારો કે મારે 61 ડિગ્રી અને 48 મિનિટની વેલ્યુ જોઈએ છે. 61 ડિગ્રી અને 48. તો આપણે સૌથી પહેલાં ક્યાં આવીશું? 61 ડિગ્રીમાં આવીશું. પછી સીધા ક્યાં જઈશું? તો સીધા આપણે જઈશું 48 મિનિટમાં જઈશું. ચલો 61 ડિગ્રી 48 મિનિટ કેટલા મળે છે? 86.50. પણ 1.8650 થશે. તો આપણને વેલ્યુ મળશે 1.8650 થશે. ઓકે, હા, તમને એમ થાય કે સાહેબ આ મેઇન ડિફરન્સનો ઉપયોગ ક્યાં આવે છે? તો આપણે એક વેલ્યુ લઈ લઈએ. ચલો કે 51 ડિગ્રી અને હું તમને કહું છું 45. ચલો પહેલાં 42 મિનિટ લઈ લઈએ, પછી 45 લઈએ. 51 ડિગ્રી 42 મિનિટ.
તો 51 ડિગ્રી આ રહ્યા અને 42 ઉપર જો 42 મળી ગયા. કેટલા મળ્યા બોલો, વાંચો તો કેટલા મળે છે? 1.2662. 1.2662. 1.2662 મળ્યા. હવે ધારો કે મારે 51 ડિગ્રી અને 45 મિનિટની વેલ્યુ શોધવી છે, બરોબર છે. હવે 51 ડિગ્રી તો આ રહે, 51 ડિગ્રી આ રહ્યા. 45 મિનિટ જોઈએ તો 6 મિનિટ, 12 મિનિટ, 18 મિનિટ, 24 મિનિટ, 30 મિનિટ, 36 મિનિટ, 42 મિનિટ, 48 મિનિટ અને 54 મિનિટ. સર 45 મિનિટ તો ક્યાંય છે જ નહીં, કઈ રીતે જોઈશું? તો આપણે શું કરીશું? તો આપણે 51 ડિગ્રીમાંથી સીધે જઈશું અને જોઈશું અહીંયા 42 મિનિટમાં. ક્યાં જોઈશું? 42 મિનિટમાં જોઈશું. તો એ જવાબ તો અમને ખબર છે કેટલો મળે છે, 1.2662. હવે ડિફરન્સ કેટલાનો પડ્યો? આપણે જોવાનું હતું 45 મિનિટ, આપણે જોયું છે એમાં 42 મિનિટ. તો ડિફરન્સ કેટલાનો પડ્યો? 3 મિનિટનો પડ્યો. તો અહીંથી આગળ આવ્યા આપણે, ચલો 3 મિનિટ. તો અહીંથી સીધે 51થી આગળ આવો, 51થી આગળ કેટલા મિનિટ? 3 મિનિટ. ત્રણનો ડિફરન્સ પડે છે ને, તો આપણે 3ના ખાનામાં જોવાનું. ચલો કેટલા છે? 23 છે. તો આની અંદર આપણે શું કરીશું? 23 એડ કરી દઈશું. 3 ને 2 5, 6 ને 2 8, 6, બરાબર છે. 2 એમના એમ. તો આપણને મળશે 1.2685 મળશે. ઓકે. આપણે હંમેશા 45 મિનિટ છે તો એની નીચેનામાં જોવાનું, 48માં જોઈને પછી બાદબાકી નહીં કરવાની, હંમેશા સરવાળો કરવાનો. ચલો બીજું એક ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ક્લિયર થાય. ધારો કે 47 ડિગ્રી અને 8 મિનિટ લઈ લઉં છું. 47 અને 8 મિનિટ આની વેલ્યુ જોઈએ છે. તો પહેલાં આપણે શેમાં વેલ્યુ જોઈશું? 8 મિનિટ તો છે નહીં ઉપર, જો 8 મિનિટ નથી. તો આપણે 47ની શેમાં વેલ્યુ જોઈશું? 47ની શેમાં વેલ્યુ જોઈશું કહો તો મને, 6માં કે 12માં? તો આપણે 47ની 6માં વેલ્યુ જોઈશું. 47 ડિગ્રી અને અહીંયા આપણે જોઈશું 6 મિનિટમાં. તો જો 47 ડિગ્રી 6 મિનિટ કેટલા મળે છે? 47 ડિગ્રી 6 મિનિટ કેટલા મળ્યા? આટલા મળ્યા. 1.0761 મેં અંડરલાઇન કરી અહીંયા, બરાબર છે. અહીંયા આગળ 1 પોઈન્ટ છે એટલે 1.0761, 1.0761 થશે. આ વેલ્યુ મળી. આપણે કોની વેલ્યુ જોવાની હતી? 47 ડિગ્રી અને 8 મિનિટ. તો ડિફરન્સ કેટલાનો પડ્યો? તો ડિફરન્સ પડ્યો 2નો. તો અહીંથી આપણે આગળ જઈશું, બરાબર. મેઇન ડિફરન્સમાં આવીશું. મેઇન ડિફરન્સમાં ક્યાં? 2 આગળ. તો અહીંથી આપણે આગળ આવીએ. ચલો 47 ડિગ્રીથી આગળ આવીએ. મેઇન ડિફરન્સ 2નો છે. 47 ડિગ્રીથી આગળ આવીએ. મેઇન ડિફરન્સ 2નો છે. તો કેટલા મળે આપણને? 47ની લાઇનમાં સીધા જોવાનું. 47ની લાઇનમાં સીધા અહીંયા આપણને કેટલો મળ્યો? મેઇન ડિફરન્સ જુઓ, 13 મળ્યો. તો આ 13ને શું કરવાના? આની અંદર ઉમેરી દેવાના, બરાબર. તો હું આ 13ને એડ કરી દઉં અહીંયા. તો 3 ને 1 4, 6 ને 1 7, બરાબર. 701. તો આપણને વેલ્યુ મળી 1.0774 થઈ. ચલો હું તમને એક જાતે શોધવાનું કહું છું. ધારો કે આપણે અહીંયા આવી જઈએ, મારે વેલ્યુ શોધવી છે 73 ડિગ્રી 73 ડિગ્રી અને 30 મિનિટ. જો 73 ડિગ્રી આ રહે, 73 ડિગ્રી અને 3 મિનિટ, બરાબર છે. સોરી 30 મિનિટ. તો 73થી ક્યાં આવીશ? 30 ઉપરથી 30 જોવાના આ રહ્યા. બંને ક્યાં મળે છે? અહીંયા મળે છે. ફરી એકવાર જો કઈ રીતે, આ 73 ડિગ્રી આડું આ રીતે જોવાનું, ઉપર 30 મિનિટ, અહીંયા નીચે આવવાનું. અહીંયા જે વેલ્યુ મળે તમને, અહીંયા જે વેલ્યુ એ આપણો જવાબ છે. તો 73 ડિગ્રી અને 30 એટલે અહીંયા આગળ 3 પોઈન્ટ છે એટલે કેટલા કહેવાશે? 3.3759. 3.3759. પણ હું તમને એવું કહું કે 1073
ડિગ્રી અને 32 મિનિટની વેલ્યુ કેટલી થશે? તો આપણી જોડે 30ની વેલ્યુ છે, પછી 36ની છે. તો આપણે પહેલાં શેમાં વેલ્યુ જોઈશું? 73-30માં જોઈશું. એ આપણને કેટલી મળી? 3.3759. ડિફરન્સ કેટલાનો પડે છે? તો આપણે જોવાનું હતું 32 મિનિટ, આપણે જોયું 30 મિનિટ. તો ડિફરન્સ પડે છે 2 મિનિટનો. તો આપણે અહીંથી આગળ જઈશું. અહીંથી આગળ 2 મિનિટનો ડિફરન્સ કેટલા છે? 72. તો આની અંદર 72 એડ કરી દઈશું. 3.3759માં 72 એડ કરીએ. 9 2 11નો એકડો વધી પડી 1, 7 ને 5 12ની એક વધી પડી 13, 1 8 3, 3.38. તો જવાબ મળશે 3.3831 છે. દોસ્તો આની તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો. તમે ગમે તે તમારી મનપસંદ વેલ્યુ લઈ લો, બરાબર છે. આ રીતે તમે વેલ્યુ લઈને, ધારો કે મારે શોધવી છે 10 47 ડિગ્રી અને 47 જ મિનિટ. કઈ રીતે શોધાય કહો હવે તમે? તો 47 ડિગ્રીમાંથી તમે કેટલી મિનિટમાં જોશો? જો 47 ડિગ્રી તો 48માં નથી જોવાનું, આપણે એની નીતિથી જોવાનું છે, બરાબર. આપણે 42માં જોઈશું. 47 ડિગ્રી 42 મિનિટ કેટલા મળ્યા? 1.0990. ડિફરન્સ કેટલાનો મળ્યો? આપણે 42માં જોયું. આપણે શેમાં જોઈતું હતું? 47 ડિગ્રી. ડિફરન્સ પડ્યો 5. આગળ જાઓ, 32 એડ કરી દો. ઓકે, એકદમ સિમ્પલ છે. તો આપણે એંગલ આપેલો હોય અને એ એંગલનું ટેનનું મૂલ્ય કેટલું થાય એ શોધતા શીખીએ. હવે આપણે એંગલ શોધતા શીખીએ. ધારો કે આપણી જોડે આવી કોઈ વેલ્યુ છે, tan થીટા ઇઝ ઇક્વલ ટુ 4/3, અને આપણને કીધું છે કે થીટા કેટલો થાય શોધો. થીટા કેટલો થાય શોધો. આનો ઉપયોગ સૌથી વધારે આપણે ચેપ્ટરની અંદર કરવાનો છે, બરાબર છે. આ જ આપણે શોધવાનું આવવાનું છે. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ 4/3 છે અને મારે થીટા ફાઇન્ડ કરવો છે. અત્યાર સુધી શું હતો? આપણને થીટા આપેલો હતો અને એની આપણે ટેનની વેલ્યુ શોધતા હતા. તો હવે શું કરીશું? ટેનને આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈએ. તો આને લખાય કઈ રીતે? થીટા ઇઝ ઇક્વલ ટુ લખાય tan ઇનવર્સ 4/3. હવે tan ઇનવર્સ 4/3 તમે કરો તો તમને જવાબ મળશે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1.333333 મળશે. હવે આને આપણે નેચરલ ટેનની અંદર શોધવાનું છે. તો જુઓ, તમારે શું કરવાનું? 1.333 ની નજીકની વેલ્યુ જોવાની. તો સૌથી પહેલાં તો 1 પોઈન્ટ જ્યાં લખેલું હોય ને ત્યાં તમે આવી જાઓ. ચલો, સૌથી પહેલાં તમે શું કરશો? 1.33 જ્યાં હોય ને એની નજીક તમે આવી જાઓ. તો 1.33 જો અહીંથી ચાલુ થયું 1.11, 1.15, 1.19, 1.23, 1.27, 1.32. યસ, હું આ લાઈનમાં જોઉં છું. સૌથી પહેલાં મેં શું કર્યું? 1.3333ની મારે વેલ્યુ જોઈએ છે. તો હું 1.33ની નજીકની જ્યાં વેલ્યુ હોય ને ત્યાં આવી ગયો. તો મને મળ્યું અહીંયા 1.3270. 1.3270 આગળ જવું તો 1.3319 છે. આગળ જો 1.3367 છે. જો શું છે હું અહીંયા લખું, તમને ખબર પડે. આ 53 ડિગ્રી, એમાં પહેલી વેલ્યુ મળી મને 1.3270, બીજી વેલ્યુ મને મળી 1.3319 અને ત્રીજી વેલ્યુ મને મળી 1.3367. બરાબર છે. આ 3270 એ 0 મિનિટમાં છે, આ 6 મિનિટમાં છે અને આ 12 મિનિટમાં છે. આપણે કોની વેલ્યુ શોધવી છે? 1.3333ની વેલ્યુ શોધવી છે. તો આપણે 1.3270 લઈએ તો બહુ નાની વેલ્યુ થઈ જાય. 1.3333ની નજીકની કિંમત કઈ થઈ? 3319 થઈ. આ એના કરતાં વધી જાય. તો આપણે હંમેશા ઓછી હોય ને એ લેવાની. ઓછી એટલે કે એની નજીક હોય. તો હું આ લઈ લઉં, 1.3319 લઈ લો. કેટલા લઈ લો? 1.3319. તો મને જવાબ કેટલો મળ્યો? 53 ડિગ્રી અને 6 મિનિટ જવાબ મળ્યો. આપણે કોની વેલ્યુ જોઈતી હતી? 3333, પણ આપણને મળ્યા 3319. તો ડિફરન્સ કેટલાનો મળે છે? તો 33માંથી 19ને બાદ કરો, અથવા 33માંથી 3319ને બાદ કરો. તો ડિફરન્સ કેટલો મળશે? 14નો મળશે. એ ડિફરન્સ આપણને અહીંથી મેઇન ડિફરન્સમાંથી મળશે. ખબર પડે છે દોસ્તો? આપણે વેલ્યુ જોઈતી હતી 3333, આપણને મળી 3319. તો ડિફરન્સ કેટલાનો મળ્યો? 14નો. તો આપણે એ જ ખાનામાં આગળ જઈશું. આમાં 53માં આગળ ગયા. બરાબર. પહેલાં આપણને 8 મળ્યા, સોરી નહીં ચાલે. પછી આપણને 16 મળ્યા, બરાબર. એક્ઝેક્ટ 14 નહીં મળે, ચાલશે. તો આપણે 16ને લઈશું, કારણ કે 14ની નજીકના 8 નથી, પણ શું કહેવાય? 16. હવે 16 એટલે ઉપર જોવાનું. કેટલા મળ્યા? 2 મળ્યા. ઓકે,
તો આપણે આ 6 મિનિટ છે એમાં કેટલી મિનિટ ઉમેરી દઈશું? 2 મિનિટ. ધ્યાન આપજો. આપણે આ 53 ડિગ્રી અને 6 મિનિટમાં જોયું તો આપણને 1.3319 મળ્યું. બરાબર છે. આપણે 33 જોઈતા હતા. આપણે મેઇન ડિફરન્સમાં ગયા તો અહીંયા આપણને 16 મળ્યા. હવે 16થી ઉપર જોઈશું. 16થી ઉપર તો એને આપણે 2 મિનિટ કન્સિડર કરીશું. તો આપણે આ બંનેનો શું કરી દઈશું? આ બંનેનો આપણે સરવાળો કરી દઈશું. તો જવાબ શું મળશે? તો જવાબ મળશે 53 ડિગ્રી અને 8 મિનિટ. અને એપ્રોક્સિમેટલી તમે 53 ડિગ્રી કહી શકો. એટલે 1.33 આવે એટલે તમારે સમજી લેવાનું 53 ડિગ્રી થાય. ચલો બીજું ઉદાહરણ જોઈએ. હવે ધારો કે તમારી જોડે આવી વેલ્યુ છે tan θ ઇઝ ઇક્વલ ટુ 3/4. તો થીટા શોધવા તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? tan ઇનવર્સ 3/4 થશે. હવે 3/4 કરો તો આઈ થિંક તમને 0.75 જેવું મળશે. યસ, થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 75 તમારે મળ્યા. બરાબર. 1.33 ખૂણો યાદ રાખજો 53 ડિગ્રી. હવે tan ઇનવર્સ 75 મારે 0.75 સોરી. થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 0.75. એટલે હું શું કરીશ? સૌથી પહેલાં 0.75ની નજીકની વેલ્યુ શોધીશ. 0. જો અહીંયા 0.46, 48, 50, 53, 55, 57, 58, 62, 63, 64, 73. યસ, આ 75 મળી ગયા મને અહીંયા. 75, 36 પણ વધી ગયા છે. તો હું એક કામ કરું, અહીંયા જુઓ. જો ક્યાં જુઓ? એ અહીંયા જુઓ તમે. તો અહીંયા કેટલા મળે છે? 75.08. અને આપણે કેટલા જોઈએ છે? 75.00 જોઈએ છે. તો એક કામ કરું, અહીંયા લો. આ 74.81 લઈ લો. શેમાં મળે છે? 36 ડિગ્રીમાં. ધ્યાન આપજો. અહીંયા 36 ડિગ્રીમાં હું આગળ ગયો. મને કેટલા મળ્યા? 0.7481. ઉપર જાઉં તો 48 મિનિટ. ડિફરન્સ કેટલાનો પડ્યો? આપણે 75.00 જોઈતા હતા, મળ્યા 74.81. ડિફરન્સ કેટલાનો પડ્યો? 19નો પડ્યો. તો મેઇન ડિફરન્સમાં આગળ આવો. ચલો મેઇન ડિફરન્સમાં આગળ આવો. 14, 18, 19ની નજીક કહેવાય. ચલો અહીંયા ઉપર જાઓ. કેટલા છે? 4 છે. તો અહીંયા આપણને મેઇન ડિફરન્સ મળ્યો 18 ને ઉપર ગયા તો આપણને કેટલી મિનિટ મળી? 4 મિનિટ. તો 48 ડિગ્રીમાં 4 મિનિટ, 48 મિનિટમાં 4 મિનિટ એડ કરી દો તો આપણને જવાબ કેટલો મળશે? 36 ડિગ્રી અને 52 મિનિટ. અને એપ્રોક્સિમેટલી કહેવાય 37 ડિગ્રી. આ પણ તમે યાદ રાખજો. 2 એંગલ જે મેં 2 હાલ તમને કીધા. કયા 2 એંગલ મેં તમને યાદ રાખવાને કીધા? એક તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 4/3, 1.33 એટલે તમને એપ્રોક્સિમેટલી મળે 53 ડિગ્રી મળે. બીજો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 3/4, બરાબર, એટલે કે 0.75 એટલે તમને આને એપ્રોક્સિમેટલી મળે 37 ડિગ્રી. આને આપણે 1.33 પણ લખી શકીએ અને 0.75 પણ લખી શકીએ છીએ. ચલો હજી આપણે થોડીક વધારે પ્રેક્ટિસ કરીએ. ધારો કે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ મારે 1.4783ની વેલ્યુ શોધવી છે. 1.4783ની વેલ્યુ શોધવાની. તો સૌથી પહેલાં હું 1.47ની નજીક જઈશ. 1.47, આ 42, આ 48 એટલે 1.47 અહીંયા મળી ગયા મને. અહીંયા મળી ગયા 47, 70. બરાબર છે. જો કઈ રીતે જોયું ધ્યાન આપજો. 1.47, 70 એટલે 55 ડિગ્રી અને અહીંયા મને મળ્યા 47, 70. 70થી ઉપર જાઉં તો કેટલી મિનિટ? 54 મિનિટ. ડિફરન્સ કેટલાનો પડ્યો? 13. તો અહીંયા આગળ જાઉં 13. તો અહીંયા 13 નથી, 9 પણ છે અને 18 પણ છે. 13 નથી. તો દોસ્તો આવું ક્યારેક થશે. તો તમે 9 લઈ લેશો તો પણ ચાલશે અને 18 લેશો તો પણ ચાલશે. પણ જો આપણે 13 જોઈએ છે તો 9 અને 4, 13 ડિફરન્સ 4નો થયો. અહીંયા આપણે મળે છે 18 તો ડિફરન્સ 5નો થયો. તો જે ઓછો ડિફરન્સ હોય ને આપણે કન્સિડર કરવાનું. બરાબર છે. તો 9ની ઉપર જોવું તો કેટલા છે? 1 છે. 1 મિનિટ છે. તો આ 54 1 55 મિનિટ થઈ એટલે 55 ડિગ્રી 55 મિનિટ કહેવાય.
તમે 2 લીધું હોત તો 56 મિનિટ મળે. બહુ કશો ફરક પડે નહીં. એકાદ 2 મિનિટ આગી પાછી થાય ને તો બહુ મોટો અહીંયા ફરક પડવાનો નથી. અને દોસ્તો 55 ડિગ્રી 55 મિનિટ આપણને મળ્યું. 55 ડિગ્રી 55 મિનિટ એને અપ્રોક્સિમેટલી આપણે કેટલા કહી શકીએ? અને આપણે અપ્રોક્સિમેટલી કહેવાય તો 56 ડિગ્રી કહી શકીએ. કારણ કે આની અંદર હું 4 મિનિટ ઉમેરું એટલે 60 મિનિટ થઈ જશે. 60 મિનિટ એટલે આપણે 1 ડિગ્રી કહી શકીએ છીએ. ઓકે, હજી એક ઉદાહરણ લઈએ પછી આપણે પૂરો કરીએ લેક્ચર. ધારો કે ચલો tan θ ઇઝ ઇક્વલ ટુ 2.2941. આને આપણે શોધવા તો આને લખાય કઈ રીતે? થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 2.2941. ચલો સૌથી પહેલાં આપણે શું કરીશું? 2.2941ની નજીકની વેલ્યુ શોધીશું. 2.29 ક્યાં ગયા? 2.29 ક્યાં ગયા? 2.24 છે, 35 છે એટલે આ લાઈનમાં આપણને મળશે 2.24, 2.25, 2.26, 2.27, 2.28, 2.2998 થઈ ગયા. અને આપણે 2941 જોઈતું હતું એટલે હું આને કન્સિડર કરી દઉં છું. જો ધ્યાન રાખો કેટલા ડિગ્રી છે? 66 ડિગ્રી. આગળ ગયો મને મળ્યા 2.2889. કેટલી મિનિટ મળે છે? ઉપર ગયા 24 મિનિટ. ચલો ડિફરન્સ કેટલો મળ્યો? 89 9 11 11ની અંદર 41 ઉમેરી દો તો તમને ડિફરન્સ 41માં 11 ઉમેરી એટલે 42 ને 10 52નો ડિફરન્સ મળે. ચલો એ જ લાઈનમાં આગળ જાઓ. ક્યાં હતા? 66 ડિગ્રીમાં. ઓકે, 52 52 52 55 લઈ લો ચાલશે. કેટલા મળે છે? 3માં 55 ઉપર ગયા 3 મિનિટ તો 24 ને 3 કેટલા થઈ ગયા? 27. તો થીટા ઇઝ ઇક્વલ ટુ થઈ ગયા 66 ડિગ્રી અને 27 મિનિટ. હવે આ જવાબને તમારે ધારો કે 66 ડિગ્રી અને 27 મિનિટ મળ્યો. આ જવાબ તમારે ખાલી ડિગ્રીમાં જ જોઈતો હશે. તો ડિગ્રીમાં જોઈતો હોય તો તમે શું કરશો? 66 ડિગ્રી પ્લસ 27 ભાગ્યા શું કરી નાખશો? 60. અહીંયા ડિગ્રી થઈ જશે. જે જવાબ આવે એ તમે અહીંયા લખી નાખશો. ધારો કે 27 ભાગ્યા હું 60 કરું, બરાબર છે, તો મને મળ્યા 0.45 અને એમાં હું 60ને એડ કરી દઉં, બરાબર છે. તો આને હું લખવું હોય તો લખી શકું 60.45 ડિગ્રી. આ તો મેં તમને શીખવાડ્યું છે મિનિટમાંથી ડિગ્રીમાં જવું હોય તો આને આ રીતે પણ લખી શકાય, બરાબર. આ 66 છે ભાઈ, 66 છે. તો આને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. હવે જે રીતે નેચરલ ટેન જોવાય એ જ રીતે આપણે નેચરલ સાઇનને પણ જોઈ શકીએ છીએ. બંનેને જોવાની રીત એક સરખી જ છે. તો હું તમને કેટલાક અહીંયા ટેન અને સાઇનના મૂલ્યો આપું છું જે તમારે પ્રેક્ટિસ કરવાની છે, જોવાની આ ટેબલની અંદર. ચલો tan θ ઇઝ ઇક્વલ ટુ હું તમને કહી દઉં કે 1.1518 તમારે શોધવાનું છે. શું છે બધા દાખલામાં? થીટા શોધવાનું. થીટા શોધવા માટે શું કરવાનું ખબર છે ને? tan ઇનવર્સ 1.1518 આની નજીકની વેલ્યુ શોધવાની. ચલો પછી tan θ ઇઝ ઇક્વલ ટુ લઈ લઈએ આપણે 1.4783. પછી tan θ બરાબર લઈ લઈએ આપણે 2.2825. tan θ ઇઝ ઇક્વલ ટુ 1.5555. tan θ ઇઝ ઇક્વલ ટુ 0.4342. ચલો અહીંયા સાઈન આપણે જોઈએ. સાઈન θ ઇઝ ઇક્વલ ટુ 0.7368. સાઈન θ ઇઝ ઇક્વલ ટુ 1.5253. સાઈન θ ઇઝ ઇક્વલ ટુ 0.5212. સાઈન θ ઇઝ ઇક્વલ ટુ 1. કદાચ આ વેલ્યુ નહીં મળે, 0માં જ રાખજો કારણ કે સાઈન 90ની વેલ્યુ તો 1 થઈ જશે ને ભાઈ. 0.3244. સાઈન θ ઇઝ ઇક્વલ ટુ
કારણ કે sin 90ની મેક્સિમમ કિંમત 1 થઈ જશે એટલે નહીં મળે આપણને 0.2433 બરાબર છે. અહીંયા લો તો tan θ ઇઝ ઇક્વલ ટુ 2.12 આની સિવાય તમે આ રીતે પણ આ વેલ્યુ પણ શોધી શકો છો. tan 15 ડિગ્રી 16 મિનિટ, tan 30 ડિગ્રી 22 મિનિટ, tan 35 મિનિટ 35 ડિગ્રી 47 મિનિટ, tan 55 ડિગ્રી 30 મિનિટ અને tan 35.7 ડિગ્રી. ઓકે, આ બધી વેલ્યુ તમારે શોધવાની છે. દરેક વિદ્યાર્થી આ ટેબલ વસાઈ દેશે નેચરલ ટેન અને નેચરલ સાઇન વાળું, કારણ કે જ્યારે ચેપ્ટર નંબર 4ના દાખલા ચાલશે ત્યારે એની જરૂર પડશે. ચેપ્ટર 4ના મોટા ભાગના દાખલાની અંદર સાઇન અને ટેન જોવાનું આવશે. હવે દોસ્તો બીજી એક વસ્તુ શીખવાડું છું, એ તમને બહુ જ કામ લાગશે, ધ્યાન આપજો. હું એક ત્રિકોણ લઈ લઉં આ રીતનું. અહીંયા હું એંગલ લઈ લઉં 37, આ 90 છે, તો આ એંગલ કેટલો થશે 53 ડિગ્રી. તો 37ની સામેની બાજુ હું લઈ લઉં છું 3 એકમ, આ લઈ લઉં છું 4 એકમ અને આ લઈ લઉં છું 5. આ 3 છે, આ 4 છે, તો 5 જ થવાની છે. બરાબર છે. હવે જો આ ત્રિકોણનો ઉપયોગ ફિઝિક્સમાં સૌથી વધારે થશે. ધારો કે હું તમને કહું sin 37, તો આપણને ખબર છે કે સાઇન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કેટલા થશે 3/5 થશે. બરાબર. હું તમને કહું sin 53 ડિગ્રી, તો 53 ડિગ્રી એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કેટલા થશે 4/5 થશે. ઓકે. એ જ રીતે હું તમને કહું કે cos 37 ડિગ્રી, cos 37 ડિગ્રી, તો cos 37 ડિગ્રીની વેલ્યુ કેટલી થશે, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 4/5 થશે. cos 53 ડિગ્રી, cos 53 એટલે પાસેની બાજુ 3 ભાગ્યા કેટલા થશે 5 થશે. એ જ રીતે હું તમને કહું tan 37 ડિગ્રી, બરાબર, તો tan 37 ડિગ્રી એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કેટલા થશે 3/4 થશે. અને tan હું તમને કહી દઉં 53 ડિગ્રી, તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે 4/3 થશે. તો જો આનો ઉપયોગ શું થાય, તો હું તમને કહું કે મારે tan θ ઇઝ ઇક્વલ ટુ 3/4ની વેલ્યુ શોધવી છે. tan θ ઇઝ ઇક્વલ ટુ 3/4, બરાબર છે. તો θ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય, tan ઇનવર્સ 3/4 થાય. તો તમારે છે ને આ ત્રિકોણ અહીંયા બનાવી નાખવાનું 3/4 વાળો, બરાબર છે. આ થયા 3, આ થયા 4, આ થયા 5, બરાબર. હું અહીંયા લઉં θ, તો અહીંયા tan θ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય, તો tan θ ઇઝ ઇક્વલ ટુ થાય 3/4 થાય. તો આ એંગલ આપણને ખબર છે કેટલો છે 37 ડિગ્રી. તો આની વેલ્યુ કેટલી મળી જાય આપણને 37 ડિગ્રી વેલ્યુ આપણને મળી જાય. હું ધારો કે તમને કહું કે મારે sin θ ઇઝ ઇક્વલ ટુ 3/5ની વેલ્યુ શોધવી, તો θ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય, θ ઇઝ ઇક્વલ ટુ થશે sin ઇનવર્સ 3/5 થશે. તો હું આ ત્રિકોણ બનાવી દઈશ. તો sin θ ઇઝ ઇક્વલ ટુ 3/5 થઈ ગયું. અહીંયા sin θ સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો આ એંગલ કેટલો છે આપણને 37, આપણને ખબર જ છે. ધારો કે મારે cos θ ઇઝ ઇક્વલ ટુ 3/5ની વેલ્યુ શોધવી છે, 3/5. તો θ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, cos ઇનવર્સ 3/5 થશે. θ ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 3/5 થશે. તો 3/5 લેવો હોય તો મારે અહીંયા એંગલ લેવો પડે. તો હું અહીંયા શોધું cos θ પાસેની બાજુ 3 ભાગ્યા કર્ણ 5, તો આ એંગલ આપણને ખબર છે કેટલો છે 53 ડિગ્રી. તો ડાયરેક્ટ તમે આ ત્રિકોણનો ઉપયોગ કરીને, બરાબર છે, 3/5, 4/5, 4/5, 3/5, 3/4, 4/3ની સાઇન, કોસ અને ટેનની વેલ્યુ શોધી શકો છો. તો આ હંમેશા માટે યાદ રાખજો, તમારા માટે કામ બહુ જ ઇઝી થઈ જશે. ઓકે. દરેક વિદ્યાર્થી દાખલા અને થિયરીની નોટ્સ અલગ અલગ રાખશે.